આજરોજ ગીરગઢડા તાલુકાના ઉંદરી ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરી ઉજવવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીરગઢડા તાલુકાના ઉંદરી ગામની પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી ઉજવવામાં આવી હતી અને દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા અને દેશભક્તિના અલગ અલગ ગીતો પર અલગ અલગ ભવ્ય ડાન્સ કરવામાં આવ્યો હતો અને ભારત માતાના ઝંડા લહેરાવવામાં આવ્યા હતા। તેથી આજુબાજુના ગામોમાંથી અને ઉંદરી ગામના આગેવાનો સમક્ષ જોવા મળેલા હતા અને હજારોની સંખ્યામાં પબ્લિક જોવા મળેલ હતી। संवाददाता भावेश मकवाणा साथे कैमरामैन सचिन चौहान, दी मिरर न्यूज, गीरगढ़ड़ा। नमस्कार। गणतंत्र दिवस निमित्ते आप सौ ग्रामजनों हार्दिक स्वागत है। आज उपस्थित सरपंच श्री मेणसिंहभाई परमार, उपसरपंच श्री अश्विनभाई मकवाणा, एसएम श्री अध्यक्ष कानाभाई पामर, ग्राम पंचायत सभ्यों, एसएमसी सभ्यों, उपस्थित ग्रामजनों और विद्यार्थी मित्रों तमामનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજનો એ ગણતંત્ર દિવસ 76મો ગણતંત્ર દિવસ છે। ભારત આઝાદ થયું એના પહેલા ભારત પાસે બંધારણ નહોતું। એ બંધારણની ટીમ ડોક્ટર ભીમરાવ આંબેડકર અને અન્ય જે બધા વિદ્વાન વ્યક્તિઓ હતા એની ઉપસ્થિતિમાં ભારતનું બંધારણ બન્યું। એ ભારતના બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950 થી થયો। ત્યારથી લઈને આજ સુધી આપણે આ દિવસ છે એ પ્રજાસત્તાક દિવસ તરીકે ખૂબ ભવ્ય રીતે ઉજવીએ છીએ। કારણ કે ત્યારથી લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી, એ લોકશાહીનો અમલ આ 26મી જાન્યુઆરીથી શરૂ થયો એટલે સત્તા છે લોકો પાસે આવી। તો ભવ્ય રીતે આપણે આ કાર્યક્રમ દર વર્ષે ઉજવીએ છીએ। આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે हेलो नमस्कार जय श्री कृष्ण। हूँ छूँ तमारो प्रिय खजूर भाई। तमाम गुजरातीओं ने कहीश के सरस मजानु न्यूज एवं के देव मिरर न्यूज ने जोता रहेजो। जय माताजी, जय श्री कृष्ण।